નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું પ્રકરણ ભણવા જઈ રહ્યા છે જેનું નામ છે કાર્ય, ઉર્જા અને પાવર, ચેપ્ટર નંબર 6। તો આપણા ધોરણ 11ના ફિઝિક્સમાં આ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે કે જેમાં તમારે 3 નવી ભૌતિક રાશિઓ કાર્ય, ઉર્જા અને પાવર એનો પરિચય મેળવવાનો છે અને એને ઊંડાણથી સમજવાનું છે। અગાઉના જે ચેપ્ટર ભણી ગયા તમે, ચેપ્ટર નંબર 3, 4 અને 5, એમાં તમે વેગ, પ્રવેગ અને બળ આવી સદિશ ભૌતિક રાશિ ભણ્યા। આ ચેપ્ટરમાં કાર્ય, ઉર્જા અને પાવર એ અદિશ ભૌતિક રાશિ છે કે જેને ફક્ત મૂલ્ય હોય છે, દિશા હોતી નથી। તો આવી અદિશ રાશિનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાના છે। તો એ કરવા માટે સૌપ્રથમ કાર્ય એટલે શું, ઉર્જા એટલે શું, પાવર એટલે શું, ટૂંકમાં આપણે સમજી લઈએ, પછી આગળ વધીએ। કાર્ય એટલે આપણા રોજબરોજના જીવનમાં આપણે ઘણી બધી ઘટનાઓ જોઈએ છે કે જેમાં આપણે કાર્ય કરીએ છીએ કે આપણે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો આપણે એના માટે જે કંઈ મહેનત કરીએ છીએ એ કાર્ય છે। ખેડૂત છે એ ખેતર ખેડતો હોય, અથવા મજૂર છે એ મકાન બનાવવા માટે ઈંટો ઉચકતો હોય તો એ કાર્ય જ કહેવાય। તો કાર્ય એને સંબંધી ઘણી બધી ઘટનાઓ આપણે વ્યવહારમાં જોઈએ છીએ। હવે ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા। કોઈ વ્યક્તિ દિવસમાં 10 કલાક કામ કરે, કોઈ વ્યક્તિ 12 કલાક કામ કરે, કોઈ વ્યક્તિ 15 કલાક કામ કરે, તો દિવસ દરમિયાન અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ કલાકો કામ કરતા હોય છે, તો એની જે કાર્ય કરવાની ક્ષમતા એને આપણે ઉર્જા કહીએ છીએ। અને પાવર, તો પાવર એટલે કોઈ ચોક્કસ સમયમાં તમારી કાર્ય કરવાની ક્ષમતા। 1 કલાકમાં તમે અમુક કાર્ય કરો, બીજી વ્યક્તિ 1 કલાકમાં એનાથી કંઈક વધારે કાર્ય કરે, તો એ બંનેનો પાવર અલગ અલગ કહેવાય। તો પાવર એટલે કાર્ય કરવાનો સમયગાળો। તો વિદ્યાર્થી મિત્રો, આવી 3 ભૌતિક રાશિઓ સ્ટેપ બાય સ્ટેપ આપણે આ ચેપ્ટરમાં ભણીશું। હવે આ ચેપ્ટરની શરૂઆતમાં 2 સદિશોનો અદિશ ગુણાકાર એટલે શું તે આપણે પહેલા સમજીશું। કે સદિશોનો સરવાળો તમે ભણી ગયા, સદિશોની બાદબાકી તમે ભણી ગયા, પણ આ પ્રકરણમાં આપણે સદિશોનો ગુણાકાર કરીશું। હવે સદિશોનો ગુણાકાર કરવાથી 2 પરિણામ મળી શકે। જો 2 સદિશોનો ગુણાકાર કરતા અદિશ રાશિ મળે તો એને 2 સદિશોનો અદિશ ગુણાકાર કહેવાય। પણ જો 2 સદિશોનો ગુણાકાર કરતા સદિશ રાશિ મળે તો એને સદિશોનો સદિશ ગુણાકાર કહેવાય। જે પ્રકરણ 7માં આપણે ચાક ગતિ કણોના તંત્રની એમાં આપણે ભણીશું। તો આ પ્રકરણની અંદર આપણે 2 સદિશોનો અદિશ ગુણાકાર ભણીશું। તો કાર્ય એ 2 સદિશોનો અદિશ ગુણાકાર જ છે। કઈ રીતે? તો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર। બળ સદિશ રાશિ, સ્થાનાંતર સદિશ રાશિ, પણ એનો ગુણાકાર કરતા જે કાર્ય મળે છે અદિશ મળે છે। તો એ સમજવા આપણે 2 સદિશોનો અદિશ ગુણાકાર એના ગુણધર્મો સમજવા પડે। તો અત્યારે આપણે 2 સદિશોનો અદિશ ગુણાકારના ગુણધર્મો ભણીશું। હવે ગુણધર્મો સમજતા પહેલા કે 2 સદિશોનો અદિશ ગુણાકાર એટલે ફરી એકવાર કહી દઉં કે 2 સદિશ રાશિઓનો ગુણાકાર કરતા મળતી ભૌતિક રાશિ જો અદિશ હોય તો તેને 2 સદિશનો અદિશ ગુણાકાર એવું કહી શકાય। જો ઉદાહરણ તરીકે 2 ભૌતિક રાશિ ધારી લો કે જો સદિશ A અને સદિશ B નો ગુણાકાર નીચે મુજબ દર્શાવવામાં આવે છે। ધારો કે સદિશ A અને સદિશ B એનો ગુણાકાર 2 રીતે થાય। હવે આપણે અદિશ ગુણાકાર સમજવા વચ્ચે નિશાની લઈશું ડોટ। તો આને કહેવાય કે સદિશ A અને સદિશ B નો અદિશ ગુણાકાર। A અને B નો અદિશ ગુણાકાર આપણે અહીં લખીએ કે અદિશ ગુણાકાર એ આ રીતે દર્શાવવામાં આવે છે, A ડોટ B। આ ડોટ એટલે અદિશ એવું સમજવાનું, આને ડોટ ગુણાકાર આવા નામથી પણ આપણે ઓળખીશું। તો A સદિશ ડોટ B સદિશ, આને વંચાય આ રીતે સદિશ A ડોટ, આનો અર્થ થાય છે ડોટ, સદિશ A ડોટ સદિશ B, બરાબર। તો ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે એવું સ્વીકારી લઈશું કે A ડોટ B સદિશ A ડોટ સદિશ B એટલે સદિશ A નું માન
એટલે સદિશ a નું મૂલ્ય ગુણ્યા સદિશ b નું મૂલ્ય અને ગુણ્યા cos થીટા, અથવા આ રીતે પણ એને લખાય સદિશ a નું માન જો માનાંકમાં ન લખવું હોય તો ફક્ત a, તીર કાઢીને લખી નાખો, માનાંક અને તીર જતા રહે એટલે ફક્ત a, આને કહેવાય a નું મૂલ્ય. એવી રીતે આ b નું મૂલ્ય અને ઇન્ટુ cos થીટા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ a, b અને cos થીટા ત્રણેય અદિશ છે એટલે આ બંનેનો ગુણાકાર અદિશ કહેવાય. થીટા એ a અને b વચ્ચેનો ખૂણો, સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો છે. ત્યાં થીટા એ સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો મારે આ સૂત્રને બીજી રીતે લખવું છે તો આ રીતે પણ લખી શકાય. સદિશ a ડોટ b એને મારે આ રીતે લખવું હોય કે a ગુણ્યા બ્રેકેટમાં b cos થીટા, અથવા મારે આને આ રીતે લખવું છે કે પહેલા b તો પાછળ a cos થીટા. તો આ સૂત્રને મારે બે રીતે લખાય, a ગુણ્યા b cos થીટા અથવા b ગુણ્યા a, કારણ કે આ બધા અદિશ છે એટલે તમે આગળ પાછળ ક્રમ બદલો તો એનાથી પરિણામમાં ફેર પડતો નથી. તો હવે આ b cos થીટા અને a cos થીટા શું દર્શાવે છે? તો એ પ્રક્ષેપ દર્શાવે છે. તો એ સમજવા આપણે બે આકૃતિ દ્વારા આને સમજીએ. ધારો કે આ સદિશ a છે અને એની સાથે અમુક ખૂણે ધારો કે આ સદિશ b છે. સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો થીટા છે. હવે આ બંનેનો અદિશ ગુણાકાર કરવા ધારો કે a માંથી લંબ દોરવામાં આવે, a ના શીર્ષ ઉપરથી આ b a ઉપર, b ના શીર્ષ ઉપરથી સદિશ a પર લંબ દોરતા આ રીતે આપણને આ જે ઘટક મળે છે, આટલો ભાગ મળે છે, આ ભાગને આને o નામ આપીએ તો આટલા ભાગને અને આને m નામ આપીએ તો OM ને કહેવાય કે સદિશ b નો સદિશ a પરનો પ્રક્ષેપ. આ OM ને કહેવાય સદિશ b નો સદિશ a પરનો પ્રક્ષેપ. હવે આ પ્રક્ષેપનું મૂલ્ય કેટલું? તો તમે જાણો છો કે ત્રિકોણમિતિમાં cos થીટા એટલે પાસેની બાજુ, આ થીટાની આ પાસેની આ સામેની અને આ કર્ણ, તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કે b નું મૂલ્ય, એટલે OM બરાબર b cos થીટા થાય. એટલે b cos થીટા નો અર્થ એવો થાય છે કે આ લંબાઈ b cos થીટા થશે, આ લંબાઈ b cos થીટા થશે એટલે કે OM. તો પછી આને કહેવાય શું? સદિશ b નો સદિશ a પરનો પ્રક્ષેપ. એટલે આ b cos થીટા એટલે કે OM એને કહેવાય કે સદિશ b નો સદિશ a પરનો પ્રક્ષેપ. આવવાનો અર્થ થાય છે. તો આને કહેવાય સદિશ b નો સદિશ a પરનો પ્રક્ષેપ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી પાછું આ રીતે વિચારીએ કે ધારો કે આ સદિશ a છે અને આ સદિશ b છે. હવે જેમ b નો a પર પ્રક્ષેપ શોધ્યો એમ a નો મારે b પર પ્રક્ષેપ શોધવો હોય તો a ના શીર્ષ ઉપરથી સદિશ b પર લંબ દોરવાનો અને આને n નામ આપીએ તો ON ને કહેવાય સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ. હવે આનો જો તમે cos થીટા લો તો આ પાસેની બાજુ થાય, આનો તમે cos થીટા લો તો આ પાસેની બાજુ થાય, એટલે પાસેની બાજુ ગુણ્યા cos થીટા એટલે કે કર્ણ, આ જે કર્ણ છે એ કર્ણ એ આપણે આ a થશે એટલે a ગુણ્યા cos થીટા, કર્ણ ગુણ્યા cos થીટા એટલે આ પાસેની બાજુ થાય. અથવા ના ખ્યાલ આવે તો આ રીતે આનો cos થીટા લઈએ તો પાસેની બાજુ OM અને ભાગ્યા કર્ણ 90 ની સામે a એટલે ON બરાબર a cos થીટા. અને આનો અર્થ થાય કે સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ
તો વિદ્યાર્થી મિત્રો હવે મારે આ સૂત્ર લખવું હોય a ડોટ b, આ બંને સૂત્રો તો કેવી રીતે લખાય? તો સદિશ a ડોટ b બરાબર આને કહેવાય સદિશ a નું મૂલ્ય, સદિશ a નું મૂલ્ય ગુણ્યા સદિશ b નો a પરનો પ્રક્ષેપ, આ રહી સદિશ b નો સદિશ a પરનો પ્રક્ષેપ. આવી રીતે a ડોટ b ને મારે બીજી રીતે લખવું હોય તો b એટલે સદિશ b નું મૂલ્ય અને ગુણ્યા a cos થીટા એટલે સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે શું? બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે શું? તો બે સદિશોમાંથી કોઈ પણ એકનું મૂલ્ય કાં તો a નું મૂલ્ય કાં તો b નું મૂલ્ય, તો બેમાંથી કોઈ પણ એકનું મૂલ્ય ગુણ્યા બીજાનો પહેલા પરનો પ્રક્ષેપ સાથેનો ગુણાકાર. a ડોટ b એમાં જો a નું મૂલ્ય લઈએ તો બાકી કોણ રહ્યું? b. તો b નો a પરનો પ્રક્ષેપ અને a બંનેનો ગુણાકાર. આવી રીતે a ડોટ b એટલે જો b નું મૂલ્ય લઈએ તો b સિવાય કોણ? a. તો a નો b પરનો પ્રક્ષેપ એની સાથેનો ગુણાકાર. તો આવી રીતે બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે બીજું કંઈ નહીં પણ બેમાંથી એકનું મૂલ્ય ગુણ્યા બીજાનો પહેલા પરના પ્રક્ષેપ સાથેનો ગુણાકાર છે. તો આવી રીતે આપણે બે સદિશોનો અદિશ ગુણાકાર યાદ રાખીશું. બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે કે ab cos થીટા એને દિશા હોતી નથી, ફક્ત મૂલ્ય છે, એને દિશા હોતી નથી. હવે આના આપણે ગુણધર્મો ભણીશું. તો વારાફરતી બે સદિશોના અદિશ ગુણાકારના આપણે ગુણધર્મો ભણીશું. ચલો હવે પહેલા ગુણધર્મથી આપણે શરૂઆત કરીએ. તો બે સદિશોનો અદિશ ગુણાકાર એનો પ્રથમ ગુણધર્મ કે બે સદિશોનો અદિશ ગુણાકાર એ સમક્રમી છે. સમક્રમીનો અર્થ થાય કે એનો ક્રમ ઉલટાવવામાં આવે તો પણ ગુણાકારમાં કોઈ ફેર પડતો નથી. ધારો કે a સદિશ ડોટ b સદિશ, આ ડોટમાં વિદ્યાર્થી મિત્રો ઘણીવાર આપણે ભૂલ કરતા હોય છે વિદ્યાર્થીઓ કે ઘણીવાર આવી રીતે a અને ઇન્ટુ b આવી રીતે લખી નાખતા હોય છે, વચ્ચે કશું લખતા નથી. તો આ રોંગ કહેવાય, ખોટું કહેવાય. વચ્ચે તમારે નિશાની ટપકું ડોટ એ તમને દેખાય એ રીતે કરવું જરૂરી છે. નીચે પણ નહીં, આ રીતે ઉપર વચ્ચે ડોટ આવવું જરૂરી છે. તો આને આપણે લખીશું ab cos થીટા. હવે વિદ્યાર્થી મિત્રો ab cos થીટા લખો કે ba cos થીટા લખો, બધું અદિશ હોવાથી આગળ પાછળ લખી શકાય. હવે ba cos થીટામાં તમે આવી રીતે લખો કે સદિશ b ડોટ a, તો પણ પરિણામમાં કોઈ ફેર પડે નહીં કે b પહેલા a પછી છે એટલે ડોટ ની આગળ b અને પછી પાછળ a. તો a પછી b લખો કે b પછી a લખો, ડોટ ગુણાકારમાં એનાથી કોઈ ફેર પડતો નથી. એટલે આ શું કહેવાય? સમક્રમી છે. એટલે કે ક્રમના ગુણધર્મનું આમાં પાલન થાય છે. બીજો આનો ગુણધર્મ છે વિભાજનના ગુણધર્મનું પાલન કરે છે. એનું આ પાલન કરે છે. ધારો કે સદિશ a ડોટ સદિશ b પ્લસ સદિશ c, ત્રણ સદિશો લઈએ. એમાં એ સદિશ સાથે બાકીના બે સદિશોના સરવાળાનો અદિશ ગુણાકાર કરીએ તો બ્રેકેટ ખોલતા સદિશ a નો b સાથે ગુણાકાર અને સદિશ a નો સદિશ c સાથે ગુણાકાર. એટલે કે વિભાજનના નિયમનું આ શું કરે છે? પાલન કરે છે. તો બે સદિશોનો અદિશ ગુણાકાર વિભાજનના નિયમનું પાલન કરે છે. આની પણ સાબિતી વિદ્યાર્થી મિત્રો આપણે આપી શકાય પણ અભ્યાસક્રમમાં નથી એટલે આપણે એની અત્યારે ચર્ચા નહીં કરીએ, ક્યારેક એની પછી ચર્ચા કરીશું. પછી ત્રીજા નંબરે જો બે સદિશો સમાંતર હોય એટલે કે સમાન હોય, જો બે સદિશો સમાન હોય તો એમનો અદિશ ગુણાકાર. ધારો કે a સદિશ છે
અને બીજો સદિશ પણ એ જ હોય, એટલે અહીંયા બી ના બદલે જો હું એ મૂકી દઉં, બંને એ હોય, તો અહીંયા એ cos થીટા, હવે થીટા એટલે બે વચ્ચેનો ખૂણો, પણ આ બંને એક જ દિશામાં હોય, સમાન એટલે બંને એક જ દિશામાં હોય, મૂલ્ય અને દિશા એક જ, તો બંને વચ્ચેનો ખૂણો શું થાય? 0. અને cos 0 ની વેલ્યુ શું? 1. એટલે a ગુણ્યા a સ્ક્વેર ગુણ્યા 1 એટલે a સ્ક્વેર. જો આ વર્ગ કાઢી નાખીએ તો a બરાબર આ વર્ગ કાઢતા આ બાજુ વર્ગમૂળ થઈ જાય, એટલે કે વર્ગમૂળમાં સદિશ a ડોટ સદિશ a. એટલે કે કોઈ પણ સદિશનો પોતાના જ સદિશ સાથે જો ડોટ ગુણાકાર કરીએ, અદિશ ગુણાકાર કરીએ અને તેનું વર્ગમૂળ લઈએ તો તેનું મૂલ્ય મળે છે. એટલે આમ કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે તે સદિશનો તે જ સદિશ સાથેના અદિશ ગુણાકારનું વર્ગમૂળ. આ રીતે આપણે યાદ રાખીશું. ચોથો ગુણધર્મ, જો બે સદિશો a અને b લંબરૂપે હોય, એટલે કે ધારો કે બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોય, ધારો કે આ સદિશ a અને આ સદિશ b છે, તો બંને વચ્ચેનો ખૂણો જો 90 હોય બે સદિશ વચ્ચેનો, તો એમનો અદિશ ગુણાકાર એટલે કે આ બંનેનો અદિશ ગુણાકાર a સદિશ ડોટ b સદિશ બરાબર a નું મૂલ્ય ગુણ્યા b નું મૂલ્ય ગુણ્યા cos અને બંને વચ્ચેનો ખૂણો 90 એટલે કે cos 90, અને cos 90 શું થાય? 0 એટલે ab, એટલે કે ab ગુણ્યા 0. એટલે જો બે સદિશો પરસ્પર લંબરૂપે હોય તો તેમનો અદિશ ગુણાકાર 0 થાય. પરીક્ષામાં વારંવાર વિદ્યાર્થી મિત્રો આ MCQ માં પૂછાતું હોય છે કે જો બે સદિશો પરસ્પર લંબ હોય તો તેમનો અદિશ ગુણાકાર શું થાય? 0 થાય. અથવા ઉલટું યાદ રાખવાનું કે જો બે સદિશોનો અદિશ ગુણાકાર 0 થાય તો તે પરસ્પર લંબ હશે. પરસ્પર લંબ હોય તો ગુણાકાર 0 થાય, પણ જો ગુણાકાર 0 થાય બે સદિશોનો અદિશ ગુણાકાર તો તે શું હશે? પરસ્પર લંબ હશે. લંબ હોય તો ગુણાકાર 0, ગુણાકાર 0 તો લંબ રૂપે. બંને રીતે યાદ રાખીશું. 5મા નંબરે એકમ સદિશોનો અદિશ ગુણાકાર. કાર્તેજીય યામ પદ્ધતિમાં એકમ સદિશો માટે અદિશ ગુણાકાર શું થાય? તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે ત્રિપરિમાણીય યામાક્ષ પદ્ધતિમાં x દિશાનો એકમ સદિશ i કેરેટ, y દિશાનો એકમ સદિશ j કેરેટ, z દિશાનો એકમ સદિશ k કેરેટ, એટલે કે ત્રણેય સદિશો એ એકમ સદિશો છે. એકમ સદિશ એટલે શું? તો એક એકમ મૂલ્ય ધરાવતું સદિશ એટલે એકમ સદિશ. અને એકમ સદિશ શા માટે દોરવામાં આવે છે? દિશા માટે, કે x દિશાના સદિશ માટે i કેરેટ, y દિશામાં કોઈ સદિશ દર્શાવવા j કેરેટ વપરાય, z દિશામાં k કેરેટ. હવે આપણે એવું ધારી લઈએ કે બંને x દિશાના એકમ સદિશોનો મારે અદિશ ગુણાકાર કરવો છે, એટલે કે i સદિશ ડોટ i સદિશ. તો આનું મૂલ્ય શું થાય? તો આનું મૂલ્ય થાય કે આ નિયમ પ્રમાણે કે આગળ આપણે ભણી ગયા કે પહેલાનું માન ગુણ્યા બીજા એકમ સદિશનું માન ગુણ્યા cos અને બંને વચ્ચેનો ખૂણો એક જ દિશામાં હોય x દિશામાં, તો cos 0 થાય, થીટા 0 થશે. હવે એકમ સદિશનું મૂલ્ય 1 એકમ હોય, આનું મૂલ્ય પણ 1 એકમ, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે ત્રણે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 થવાથી 1 આન્સર આવશે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો j ડોટ j, તો j cos 0 તો એ પણ 1 1 1 એટલે 1. એવી રીતે k ડોટ k તો એ પણ મોડ k cos 0 1 1 1 એટલે 1 થાય. ટૂંકમાં બે એકમ સદિશો સરખા હોય તો એમનો અદિશ ગુણાકાર 1 થાય. પરંતુ જો બે જુદા હોય, i ડોટ j હોય તો i નું માન ગુણ્યા j નું માન ગુણ્યા cos અને બંને કેટલા ખૂણે હોય? 90 ડિગ્રીના ખૂણે. આ બંને વચ્ચેનો ખૂણો જુઓ, i અને j વચ્ચેનો 90 ડિગ્રી છે. x અને y દિશા વચ્ચે 90 નો ખૂણો છે. એટલે cos 90 શું થાય? અહીંયા આપણે જોયું 0, એટલે આ બધું 1 ગુણ્યા 1 ગુણ્યા 0 એટલે 0.
તો બે એકમ સદિશો જુદા હોય તો એમનો અદિશ ગુણાકાર શૂન્ય થાય, કારણ કે બંને લંબરૂપે હશે. આવી રીતે જે ડોટ કે લેવામાં આવે તો આ બંને પણ 90 ના ખૂણે હશે, તો આ બંનેનો અદિશ ગુણાકાર એ 0. કે ડોટ આઈ આ બંને વચ્ચેનો ખૂણો પણ 90 ડિગ્રી, એટલે ટૂંકમાં બે એકમ સદિશો જુદા જુદા હોય તો તેમનો અદિશ ગુણાકાર શૂન્ય થશે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો એકમ સદિશોનો અદિશ ગુણાકાર આપણે સમજી શકીએ. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો કોઈ પણ 4 ગુણધર્મ પૂછાય, 2 માર્ક્સમાં પૂછાય કે અદિશ ગુણાકારના ગુણધર્મો જણાવો, તો આપણે 4 લખવાના: સમક્રમી, વિભાજન, જો સમાન હોય તો, અને લંબરૂપે હોય તો. આ જે ગુણધર્મ છે એ આપણે 2 માર્ક્સમાં પૂછાય તો લખવાની જરૂર નથી, પણ 3 માર્કમાં પૂછાય કે ગુણધર્મો જણાવો તો આ પણ તમારે લખવાનું એકમ સદિશનો. હવે આપણે આગળ વધીએ કે ત્રિપરિમાણમાં જો 2 સદિશો હોય અને તેના ગુણધર્મો મારે લખવા છે, એટલે કે ત્રિપરિમાણમાં ઘટકો માટે જો અદિશ ગુણાકાર કરવો હોય તો પહેલા આપણે ધારી લઈએ કે સદિશ a ને આપણે ત્રિપરિમાણમાં કેવી રીતે લખીએ છીએ? axi + ayj + azk, અને સદિશ b બરાબર bxi કેરેટ byj કેરેટ + bzk કેરેટ. હવે આ બંનેનો અદિશ ગુણાકાર જો કરવામાં આવે તો એને આપણે આ રીતે લખવું પડે. પહેલા બ્રેકેટમાં axi કેરેટ ayj કેરેટ પ્લસ azk કેરેટ ડોટ બ્રેકેટમાં bxi કેરેટ byj કેરેટ પ્લસ bzk કેરેટ. હવે વિદ્યાર્થી મિત્રો તમે ગણિતમાં જે રીતે ગુણાકાર કરો છો બે બ્રેકેટનો 3 પદ વાળા, તો પહેલા પદનો 3 સાથે, બીજા પદનો 3 સાથે, ત્રીજા પદનો 3 સાથે અદિશ ગુણાકાર. એટલે એને આ રીતે લખાય કે આ પહેલાનો પહેલા જોડે, એટલે કે ax અને bx તો અચળ છે, આ અચળ છે, અદિશ છે, પણ i અને i એ બંને સદિશ છે, એટલે એનો ડોટ ગુણાકાર આપણે આ રીતે બ્રેકેટમાં લખીશું. ax by i ડોટ j પ્લસ ay ax bz અને i ડોટ k પ્લસ હવે i નો 3 સાથે ay, તો ay bx. હવે અહીંયા j નો i j k સાથે, એટલે કે અહીંયા i પહેલા j આવશે, j ડોટ i, ક્યાં i છે ત્યાં બધે j થઈ જશે. એવી રીતે ay by અને j ડોટ j ay bz j ડોટ k પ્લસ ત્રીજાનો 3 સાથે, એટલે કે az નો 3 ઘટક સાથે b ના, તો az bx અને આમાં k છે, k ડોટ i, એટલે k ડોટ i az by k ડોટ j az bz k ડોટ k. હવે વિદ્યાર્થી મિત્રો 9 પદ થયા. કેટલા? 9. 3 ને 3 6 ને 3 9. હમણાં આપણે આ જે નિયમ ભણ્યા કે બે એકમ સદિશ સરખા હોય તો 1, જુદા હોય તો 0. તો પહેલા સરખા વાળા પદ શોધી નાખો કે જેમાં બે એકમ સદિશ સરખા હોય. તો i j અને k. આ 3 પદોમાં તમે જોઈ શકો છો કે આ એકમ સદિશ એ સમાન છે, અને બાકીના બધામાં i જોડે j, i જોડે k, ji jk, ki kj k, અને આવી રીતે 6 પદો એ અલગ પડે છે. 6 પદોમાં એકમ સદિશો જુદા પડે છે. તો આ બધા એ 6 એ 6 એ શૂન્ય થઈ જશે. તો આ 6 પદ શૂન્ય થશે, અને 3 પદ જે વધશે એ શું થશે? તો કે જે વધેલા પદ છે એ આ થશે કે ax bx i ડોટ i 1, એટલે ax bx પ્લસ ay by j ડોટ j 1 અને az bz k ડોટ k 1. એટલે બે સદિશોનો અદિશ ગુણાકાર ઘટક સ્વરૂપમાં જો કરીએ
બે સદિશોનો અદિશ ગુણાકાર જો ઘટક સ્વરૂપમાં લખવો હોય તો x નો x ઘટક સાથે ગુણાકાર વત્તા y નો y વત્તા z નો z. એટલે બે સદિશોનો અદિશ ગુણાકાર એટલે x નો x સાથેનો ગુણાકાર ઘટકમાં વત્તા y નો y જોડે ઘટકનો અને z ના z ઘટક જોડે ગુણાકાર બંને સદિશોનો. આવી રીતે આપણે આને યાદ રાખીશું. અને બાકીના બધા પદો શું થઈ ગયા? અહીંયા શૂન્ય થઈ ગયા છે. હવે આના પરથી આપણે ખૂણો શોધવો પડે કે બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો એ નક્કી કરવો હોય તો આ છઠ્ઠા ગુણધર્મ પરથી તમે એને નક્કી કરી શકો છો. તો હવે આને ગુણધર્મ ગણો કે એક સૂત્ર ગણો કે ખૂણો શોધવા માટે આપણે ફરી પાછું હમણાં હતા એ સૂત્ર પર આવી જઈએ કે સદિશ a ડોટ સદિશ b એટલે મોડ a મોડ b ઇન્ટુ cos થીટા. તો વિદ્યાર્થી મિત્રો મારે ખૂણો શોધવો હોય તો cos થીટામાં ખૂણો આવે છે એટલે આપણે cos થીટાને કરતા બનાવવાનો એટલે સદિશ a ડોટ સદિશ b અને આ બે ગુણાકારમાં જે cos ના એટલે છેદમાં જાય એટલે સદિશ a નું માન ગુણ્યા સદિશ b નું માન માટે cos થીટા બરાબર a ડોટ b. તો આપણે જો ઘટક સ્વરૂપમાં લખવું હોય તો અત્યારે ભણી ગયા ax bx ay by પ્લસ az b છે અને એવી રીતે મોડ ઓફ સદિશ a. તો હમણાં આપણે આગળ ભણ્યા હતા કે કોઈ પણ સદિશનું માન એટલે વર્ગમૂળમાં તે સદિશનો તે જ સદિશ સાથે અદિશ ગુણાકાર. એવી રીતે આનો અર્થ થાય કે b સદિશ ડોટ b સદિશ અને આને વધારે સાદરૂપ આપતા ax bx પ્લસ ay by પ્લસ az bz અને છેદમાં a ડોટ a એટલે અહીંયા a હોય તો a ડોટ a થાય a ડોટ a થાય એટલે અહીંયા તમારે axi ay az ક્યાં આ તો એમને એમ જ રહે. તો પછી એવા સંજોગોમાં જ્યાં bx છે ત્યાં ax by છે ત્યાં ay bz છે ત્યાં ay એટલે કે અહીંયા ax ay az એટલે કે ax નો વર્ગ વત્તા ay નો વર્ગ વત્તા az નો વર્ગ એટલે વર્ગ થઈ જાય. એટલે તમે ડોટ ગુણાકાર કરો તો વર્ગમૂળમાં ત્રણેયના વર્ગોનો સરવાળો. એ રીતે વર્ગમૂળમાં b ડોટ b એટલે bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર પ્લસ bz સ્ક્વેર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો cos થીટા શોધી શકાય. તો આવી રીતે cos થીટા શોધી અને પછી cos જમણી બાજુ જાવ એટલે cos ઇનવર્સ. તો આ રીતે તમે થીટા શોધી શકો. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બે સદિશોના અદિશ ગુણાકારના 7 ગુણધર્મ એટલે કે 7 અલગ અલગ અગત્યના મુદ્દાઓ ભણ્યા. તો એના આધારે હવે તમે કોઈ પણ અદિશ ગુણાકાર સંબંધી દાખલો MCQ પૂછાય તો તમે એને સોલ્વ કરી શકશો. પણ એના માટે આ 7 ગુણધર્મો એ વ્યવસ્થિત રીતે સમજીને લખીને તૈયાર કરવા જરૂરી છે. તો એક એનો એક્ઝામ્પલ આપણે ગણીએ ખૂણો શોધવાનો કે જેથી આપણે આ ટોપિકને વધારે સારી રીતે સમજી શકીએ. તો આપ પહેલા સૂત્ર તૈયાર કરશો અને પછી આપણે એક્ઝામ્પલ ટેક્સનો જે 6.1 નંબરનો એક્ઝામ્પલ છે અત્યારે આપણે ગણીશું. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે બે સદિશોનો અદિશ ગુણાકાર એને સંબંધી એક એક્ઝામ્પલ ઉદાહરણ 6.1 ગણીશું. ટેક્સ્ટની અંદર આપેલું છે રકમ. તો રકમ એની પહેલા સમજી લઈએ કે એક બળ સદિશ આપેલો છે ત્રિપરિમાણમાં 3i કેરેટ પ્લસ 4j કેરેટ ઓછા 5k કેરેટ અને સ્થાનાંતર સદિશ d બરાબર 5i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 3k કેરેટ એકમ. એમની વચ્ચેનો ખૂણો શોધવાનો છે અને બંને f અને f નો d પરનો પ્રક્ષેપ શોધવાનો છે. બે વસ્તુ શોધવાની છે. હવે આ બે સદિશો છે બળ અને સ્થાનાંતર. તો એનો આપણે બંને વચ્ચેનો ખૂણો શોધવો છે. તમને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે આ બે સદિશનો આપણે અદિશ ગુણાકાર કરીએ તો આપણને બંને વચ્ચેનો ખૂણો મળે. એટલે ખૂણો શોધવાનું સૂત્ર જે હમણાં આપણે ભણી ગયા કે cos થીટા બરાબર આ બે સદિશોનો ગુણાકાર cos થીટા એટલે સદિશ f
અને સદિશ ડી બંનેનો અદિશ ગુણાકાર ભાગ્યા બળ સદિશનું મૂલ્ય ગુણ્યા સ્થાનાંતર સદિશનું મૂલ્ય. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર દ્વારા આપણે એક્ઝામ્પલ ગણી શકીએ. હવે f સદિશ અને d સદિશ એટલે આપણે ઘટક સ્વરૂપમાં જો આને લખીએ તો આને fx કહેવાય, fy કહેવાય, fz કહેવાય. એટલે કે આને dx કહેવાય, dy કહેવાય, dz કહેવાય. તો આપણે fx dx એટલે કે બંનેના x ઘટકનો ગુણાકાર, બંનેના y ઘટકનો ગુણાકાર, બંનેના z ઘટકનો ગુણાકાર ભાગ્યા વર્ગમૂળમાં f સદિશનું માન એટલે ત્રણેય ઘટકોના વર્ગોનો સરવાળો. એવી રીતે સદિશ d નું માન એટલે dx નો વર્ગ, dy નો વર્ગ વત્તા dz નો વર્ગ. એટલે કે ત્રણેયના જે ઘટક છે સદિશ d ના ત્રણ ઘટક એના વર્ગોનો સરવાળો. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે fx એટલે 3, fy એટલે અને fz એટલે -5. કેમ કે i નો સહગુણક x ઘટક કહેવાય, j નો સહગુણક y ઘટક કહેવાય, k નો સહગુણક એ z ઘટક કહેવાય. એટલે કે આને fx કહેવાય, fy કહેવાય અને fz કહેવાય. તો અહીંયા 3, 4 અને 5 એટલે અહીંયા 3, 4, 5 લખીશું. એવી રીતે આ dx કહેવાય, આ dy કહેવાય, આ dz કહેવાય. dx dy dz એટલે 5, 4, 3. તો હવે ગુણાકાર કરીએ કે fx 3 તો સામે dx 5, fy 4 + 4 તો dy + 4, fz -5. આ નિશાની પણ ધ્યાનમાં લેવાની વિદ્યાર્થી મિત્રો, નિશાની ભૂલવાની નહીં. -5 fz તો ત્યાં dz + 3 અને છેદમાં વર્ગમૂળમાં ત્રણેયના વર્ગોનો સરવાળો એટલે 3 + 4 + -5 નો વર્ગ, 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા -5 નો વર્ગ. એવી રીતે અહીંયા 5 નો વર્ગ, dx નો વર્ગ, આ 4 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. તો cos થીટા બરાબર હવે ઉપર 5 તરી 15 વત્તા 16 અને ઓછા 5 તરી 15 છેદમાં 3 તરી 9 અને આ 16 ને 9 એ 25 અને વત્તા 25 -5 નો એટલે વર્ગમૂળમાં 50. એવી રીતે 25 વત્તા 16 વત્તા 9 એટલે કે 50. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 15 15 કેન્સલ થાય એટલે 16 ભાગ્યા વર્ગમૂળમાં 50 વર્ગમૂળમાં 50 એટલે 50. બે વખત વર્ગમૂળ હોય એટલે તમારે વર્ગમૂળની નિશાની દૂર થાય, હાફ પ્લસ હાફ 1 થઈ જાય, ઘાત 1 થઈ જાય. એટલે cos થીટા બરાબર આનો ભાગાકાર કરીએ કે 16 ભાગ્યા 5 એટલે 5 તરી 15 એટલે 3.2 પણ 10 છે એટલે 0.32. તો વિદ્યાર્થી મિત્રો cos થીટા 0.32 મળ્યું. હવે મારે થીટા શોધવો હોય તો cos ને જમણી બાજુ લઈ જવો પડે એટલે cos ઇન્વર્સ કહેવાય, cos ઇન્વર્સ. અથવા આ રીતે ન શોધવું હોય તો વિદ્યાર્થી મિત્રો બીજી એક રીત છે કે આને sin માં કન્વર્ટ કરીએ તો તમને ખબર છે કે cos થીટા એટલે sin 90 - થીટા. હવે તમે log ટેબલનો ઉપયોગ કરી અને નેચરલ સાઇન ની અંદર જો 0.32 સામેનો ખૂણો શોધવામાં આવે તો એ 18 ડિગ્રી ને 40 કળા મળે છે. એટલે કે અહીંયા આ મૂલ્ય સામે ખૂણો સાઇન માં જોતા 18 ડિગ્રી અને 40 મિનિટ મળે છે. તો થીટા જમણી બાજુ લઈ જતા 90 અને આ 18 અને 40 કળા એ ડાબી બાજુ લઈ જતા કળા એટલે મિનિટ. તો આવું માપ મળે માઈનસમાં. હવે આ બંનેની બાદબાકી તો અહીંયા 90 છે, અહીંયા 18 છે, પણ એક કળા છે, અહીંયા કળા નથી. તો વિદ્યાર્થી મિત્રો 1 ડિગ્રી એટલે 60 કળા. એટલે ધારો કે આને 89 ડિગ્રી લખો, 1 ડિગ્રી આની ઓછી કરો તો બાજુમાં 60 કળા એટલે કે 60 મિનિટ આવું લખાય. તો તમારે આ રીતે બાદબાકી કરવા આ ડિગ્રીને કળામાં ફેરવવાનું. હવે કળામાંથી કળા જાય એટલે કે મિનિટમાંથી મિનિટ જાય તો 60 માંથી 40 જાય તો 20 મિનિટ, 89 માંથી 18 જાય, 9 માંથી 8 જાય તો 1 અને 8 માંથી 1 જાય તો 7, 71 ડિગ્રી અને 20 મિનિટ. તો વિદ્યાર્થી મિત્રો આ બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો એ કેટલો હશે કે
71 ડિગ્રી અને 20 મિનિટ આવો ખૂણો હશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂણો શોધી શકાય. હવે ધારી લો કે F અને D પ્રશ્ન છે આગળ કે F નો D પરનો પ્રક્ષેપ, એટલે F નો D પરનો પ્રક્ષેપ એ આપણે શોધવો છે. એટલે માની લો કે આ બળ સદિશ F હોય અને આ સદિશ D હોય, તો આ બંને વચ્ચેનો ખૂણો તો આપણે શોધી નાખ્યો 71 20. આરે 71 20 શોધી નાખ્યો. હવે આપણે બળનો સ્થાનાંતરનો ઘટક, બળનો D પરનો પ્રક્ષેપ એટલે બળ પરથી લંબ દોરીશું તો આ લંબાઈ જે મળશે D ઉપર એને કહેવાય F cos θ. આને કહેવાય F cos θ ને F નો D પરનો પ્રક્ષેપ, બળનો સ્થાનાંતર પરનો પ્રક્ષેપ એટલે F cos θ. એટલે કે F નો D પરનો પ્રક્ષેપ એટલે F cos θ. હવે F એટલે બળનું મૂલ્ય, તો આપણે શોધી નાખ્યું હતું કે આ બળનું મૂલ્ય √50 વર્ગમૂળમાં 50 અને ગુણ્યા cos θ જે આપણે શોધી નાખ્યું છે 0.32. હવે આ બેનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો લગભગ આનું ગુણાકાર કેલ્ક્યુલેટરથી કરી શકો, પણ આને 49 ગુણો 49 તો આનું વર્ગમૂળ 7 થાય અને 7 ગુણ્યા 0.32 કરો તો આ જે ગુણાકાર છે એ 2.263 આટલા એકમ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો કે F નો D પરનો પ્રક્ષેપ એ આટલો થાય 2.263 એકમ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણને પ્રક્ષેપ શોધી શકાય. તો પરીક્ષામાં જો વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલ જો 3 માર્ક્સની અંદર પૂછાય કે ખૂણો શોધો અને પ્રક્ષેપ શોધો તો તમે આ રીતે એક્ઝામ્પલ ગણી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજના જે પ્રથમ લેક્ચરમાં ચેપ્ટર 6 માં તમે ખૂબ સારી રીતે બે સદિશોનો અદિશ ગુણાકાર અને એને સંબંધી એક્ઝામ્પલ ગણ્યા. તો આવી રીતે નિયમિત લેક્ચર જો તમે સ્ટડી કરતા રહેશો તો આ ચેપ્ટર સારામાં સારી રીતે તમે તૈયાર કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના બધા જ વિડીયો અને આ ઉપરાંત ચેપ્ટર 5 અને 7 એના પણ જો બધા જ વિડીયો એક સાથે જોવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરશો તો બધા જ વિડીયો એક સાથે જોવા મળશે. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. તો ત્યાં સુધી આપ તૈયાર કરશો. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી મળીશું. તો આપ આટલું તૈયાર કરશો.